7 લાખ રૂપિયાની લાંચ લીધી। સાયમન રેનાર્ડ નામના પાદરીની ધરપકડ કરી લેવામાં આવી છે। ફતેગંજ મેથોડિસ્ટના પાદરી લાંચ લેતા ઝડપાયા છે અને વડોદરામાં સામે આવેલી આ ઘટના બાદ ખ્રિસ્તી સમાજમાં આ પાદરી પ્રત્યે ભારે રોષ સામે આવી રહ્યો છે। આ અંગે વધુ વાતચીત કરીશું સંવાદદાતા ફરીદ ખાન સાથે। ફરીદ, આ જે ઘટના સામે આવી છે કે એક પાદરી લાંચ લેતા ઝડપાયા છે, કેવા પ્રત્યાઘાત પડી રહ્યા છે ખ્રિસ્તી સમાજમાં? જી કલ્પના, ખરેખર ઘણા જ ઘેરા પ્રત્યાઘાત ખ્રિસ્તી સમાજ સહિતના જે બીજા પણ સમાજો છે તેમાં પડી રહ્યા છે, કારણ કે જે મેથોડિસ્ટ ચર્ચ છે તેના એક આ ધાર્મિક ગુરુ છે અને જે સમાજને તંદુરસ્ત રાખવા માટેની જે કવાયત હાથ ધરે છે વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા, એ જ આજે 7 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ચર્ચની જ ઓફિસમાં એસીબીના છટકામાં આ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે। કલ્પના, જે ગોધરામાં એક મેકેમ મેમોરિયલ શાળાના ટ્રસ્ટી છે સાયમન રેનાર્ડ, અને એક સમાજ વિદ્યાના શિક્ષકની નોકરી માટેનો ઇન્ટરવ્યુ આપ્યા બાદ ઉમેદવાર પાસે તેમણે 9 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને છેવટે ટેલિફોનિક વાતચીત બાદ 7 લાખ રૂપિયાની રકમ તેમણે નક્કી કરી હતી। આજે જયારે ઉમેદવાર પોતે લાંચ આપવા માંગતા ન હતા, તેમણે એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો અને આજે 7 લાખ રૂપિયાનો ચેક સ્વીકારતા તેઓ ચર્ચની જ ઓફિસમાં રંગે હાથે ઝડપાઈ ગયા છે। એસીબીએ સાયમન રેનાર્ડની ધરપકડ કરી છે અને બીજી તેમની એવા આવકના સ્ત્રોત કયા છે તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કલ્પના, આભાર ફરીદ માહિતી આપવા બદલ। તો એક ધાર્મિક ગુરુ, ખ્રિસ્તી ધર્મના ગુરુ, એક પાદરી શિક્ષકની નોકરી અપાવવા બદલ 7 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે। એસીબીએ છટકું ગોઠવ્યું, તેમાં તે આ બાદ ઝડપાઈ ગયા। હવે તેમની જે આવક અને સંપત્તિ છે તેના હિસાબો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। કલાકાર પદ્મા રાણીના અંતિમ સંસ્કાર કરાયા છે। પૌત્ર જયદેવ શાહે પદ્મા રાણીને